બળવા વાળા બળતા રહી ગયા. હારી હારી સોરીઓ ને કાળિયા લઈ ગયા. યાદ દેખો સાહેબ. ઓ આ જો ગલગોટા ગલગોટા ગલગોટો મુને આવી રહ્યો. ગલગોટો એ તો ઈંડુ હે. ઈંડુ હે. ખાલી એક હાથ મારું ખાલી લઈને આવ્યો. અરે બેજો ઇન્ડર પિન્ડર કોણ ઇન્ડર ઇન્ડર પિન્ડર તો કોણ કાઈ હા રે મારો અવાજ એ વગર તો કરી આવાજ આવો શરમાઈ ગયેલો આવાજ જોજા 500 ગ્રામ ની ઘરેલ બતાવો. જો ગાઈસ ધ્યાનથી જો ઘડિયાળ 500 ગ્રામ ની જેટલો હાથ ને એટલી મોટી તો ઘડિયાળ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે અમે અહીંયા આવી ગયા છે અને અમારા પ્રદીપભાઈ એક મસ્ત નવું મજાનું સોંગ લઈને આવ્યા છે. ગઈ લે પેલું મને તો ગાતે નહીં આવતું. કેમેરો કર્યો અમારા રોહિતભાઈ ઉપર એ ગાશે. તને નહીં આવડતું ગાતે? વિક્રમ ઠાકોર આવી ગયો છે ગાઈઝ. એ હે હેડે તો જોઈ રહ્યો. બતાય આમાં કાજો જો ફરક કના અહીંયા. છોકરાઓ કક્કો યાદ રાખજો બધા. છોકરો પ્રદીપ તું છોકરો નહીં? કેટલામ ભણે પ્રદીપ? એ પ્રદીપ કેટલામ ભણે? બોલ ને. આમ તાકો લગ્નના થોડા દિવસ બાકી હોય બરાબર, તો તમે શું એક્સપ્રેશન આલો કે તમારા લગ્ન અને તમે શું એક્સપ્રેશન આલો? કેવી રીતે રહો? 2-3-4 દિવસ બાકી હોય બહાર ના નીકળાય પણ આમ અંદરથી ખુશ ખુશ હોય ને તમે? આમ કેવા ખુશ હોય? અંદરથી ખુશીનો પાર ના હોય? એક્ચ્યુઅલી મને તો નથી ખબર બીકોઝ મેં ભાગી મેરેજ કર્યા છે એટલે એ ખુશીનો અનુભવ મેં નથી કર્યો. ડાયરેક્ટ ભાગી. રોહિત તો ભાઈ અંદર એકલો એકલો ખૂણામાં જઈ જઈને હસતો હોય. મારા લગન આ તો બધા કેક જ કરે કે મારા લગન મારા રેજ નહીં બાકી થોડુંક આયરન 35 નો સીઓ વેમમાં પર ભૂરિયો રોહિત એવું પ્યારી તું. મેં એને જોયો તો હરમન દાદા મંદિરે કપડા પહેરીને ભારતીય બતાવ્યો તો. એ કપડા તો મેરા ભરત. બાય બાય, આવજો. હલો, કેમ છો? મજામાં? શું કરો છો? જમી લીધું? ના, હજી બાકી છે. હજી પ્રોડક્શન હાઉસ ખાવાનું નથી આપ્યું. પ્રોડક્શન હાઉસને હું કહું છું કે ખાવાનું જલ્દી આપી દો. અમારે એટલે ખાઈશું અને એમ કહું છું કે જમવાનું આપી દો. ભૂખ લાગી છે. રોટલો લીધો? રોટલો નહીં લીધો. એ હાલો પેટનો ખાડો પૂરવા કહું કરી દે ભાઈ. શું ભાડું? 500 ને હોતું હોય ભાઈ રિક્ષામાં. કક્કો મન આવડી ગયો સોંગ સાંભળીને. તો અત્યારે અમારા પ્રદીપભાઈ મજબૂતમાં આરોટવાના છે. ગાય જોવાનું ભૂલતા નહીં, તમને મજા આવી જવાની એક નંબર. ત્યાં પેલા કને આરોટ છે, જોઈ લો. એનો ડાયલોગ મનમાં આવશે નહીં. એના દોસ્ત કિશન ને પૂછવા દે. કિશન, પ્રકાશ ને જોયો તો આટલામાં? ભાભી હાલમાં માઠિયાનું દિલ નહીં તૂટ્યું પણ કાટ લાગી ગયો હે અને ભંગાર થઈને ભૂક્કો થઈ ગયો. હું કેવું પ્રદીપભાઈ? ચાલ ચાલો પૂછવા દે. બોલજો જોજે. અરે કરણભાઈ, શું થયું? કેમ આટલા ઉદાસ છો? અને હા,
પ્રકાશને જોયો આટલામાં ક્યાંય? ભાભી હાલ મારું દિમાગ ઠેકાણે નથી. મારી ગર્લફ્રેન્ડ મને 2 દિવસથી બાના બતાય કરે છે. આજ મળવા આવું, કાલ મળવા આવું, પણ એ આવતી જ નથી. એટલે અત્યારે તમે મને કઈ ના પૂછો તો જ સારું છે. અરે રે, આના પણ આવા હાલ છે. જે કોઈ મિત્રને સેવા ભાવ કરી હોય, આ ગરીબ છે ગુજ્જનથી પાછો આવ્યો છે, જે 2-5 રૂપિયા આપતા જજો. અરે રે, ભાભી હાલ મારું દિમાગ ઠેકાણે નથી. મારી ગર્લફ્રેન્ડ મને 2 દિવસથી બાના બતાય કરે છે. આજ મળવા આવું, કાલ મળવા આવું, પણ એ આવતી જ નથી. એટલે અત્યારે તમે મને કઈ ના પૂછો તો જ સારું છે. અરે રે, આના પણ આવા હાલ છે. અરે આ શું? આ પ્રદીપને શું થયું? અરે અરે પ્રદીપભાઈ, તો કામ કરો પાપા બી બેહી ઉભા માથે પછાડી આવી રીતનું કરવાનું હોય, બીજું કાંઈ કરવાનું નહીં. હું તારી થી પલાઠી મારી બેસી એ રીતના ના સારું લાગે. પલાઠી મારી બે ને ભાઈ તું આવી રીતના ના હોય. લે આમ પલાઠી મારી જેમ બેઠો તેમ જ જઈ આમ આમ આબર ચાલ વાર. એટલે અત્યારે તમે મને કઈ ના પૂછો તો જ સારું છે. અરે રે, આના પણ આવા હાલ છે. માતા આવી ભાઈ કોરી પર ખરા બપોરે આવી આને કશું કે હું માર હાળી આવી ગઈ. પ્રદીપને શું થયું? એ જેમ ઉભા થઈ ઉભા રહી જાઓ. પ્રદીપભાઈ, શું થયું? સારું તો તો હા એક્ટિંગ કરતો તો એ તો તારી એક્ટિંગ ભાઈ તેરે નામ સલમાન ખાન ના પાહો પાડી નાખે. કેવી ખબર હે? ગધારાને ટક્કર મારે. શું કિશન તારીફ કરી દે એક્ટિંગ ની હતી. જોરદાર એક્ટિંગ તો કઈ નહીં. સુપર છે. હવે તમે આ વિડીયોમાં બન્યા રહેજો. અમારા કિશનભાઈ બધાના સેલેરી તો પ્રદીપભાઈ નું તમે નવું નામ પાડ્યું છે. શું નામ એનું? ઇન્ડુ ઈંડુ. કેવા કલર નું આવે ઈંડુ? કેવા કલર નું આવે? કઈ દે ધોળા કલર નું અલગ અલગ આવે ને. જંગલી ઈંડુ બી આવે. દેશી ઇન્ડુ દેશી ઈંડુ આવે. દેશી પીળા કલરનું.